તમારી પ્રજાને પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખરાવો, સંસ્કૃતિ બચશે. નહીતર વિકૃતિ આવી છે. નદી નાળા, સરોવરો, પહાડો, વૃક્ષો, સાધુ સંતો. આ તો વેકેશનની અંદર 35 વર્ષના ઢાંઢા થાય ને તે અમારી પાસે લાવે અને બોચી પકડીને કે બાપુના પગ પકડ, બાપુના પગ પકડ. આપણે એમ કેમ બાપુ આની માં હાથ મૂકો સુધરી જાય. અમે પાપ કર્યું, તારો બાપુ. અને તરેલામાં રાખ્યો હોય ને, નાનપણમાં તો શેઠ 2 દાંતે હોય ને ત્યારથી તરેલામાં રાખવું જોઈએ પલોટતી વખતે. નહીતર એ શેઠા મોસમ વખતે જ ઓલાવી નાખે. પહેલેથી જ ધ્યાન રાખવું જોઈએ. પ્રજા બેકાબુ બને જ શા માટે? ધાવણમાં તાકાત હોય તો રાવણ પેદા થાય જ નહીં. હાલરડા સુંદર ગાય આપણે થાય. નહીતર આજીવિકા માટે આ જીવન છે, આ જીવન માટે આ જીવન છે. શિક્ષિત હોવું આવશ્યક છે પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે. સગવડ આવશ્યક છે પણ સમજણ અનિવાર્ય છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ સમજણ પ્રેક્ટિકલ હોવી જોઈએ. બોલવાથી કઈ ન થાય. મા બાપને ભેગે લાગવું જોઈએ. સવારમાં 10 મિનિટ સુધી મંદિરની આરતીના ટોકરા વગાડો અને તમારી સાસુના પગ નો દાબો તો યાદ રાખજો તમારા જેટલી પશુતા કોઈનામાં નથી. પ્રેક્ટિકલ લાઈફ, ધર્મ વ્યવહારમાં હોવો જોઈએ, વાણીમાં નહીં. ઈશ્વરને થાળ ધરો અને તમારી માને ગરમ રોટલી નો આપી શકો. 5 શેર દૂધ પણ ચડાવી દો અને તમારા બાપના અનાથાશ્રમમાં મૂકી આવો, ચાલે જ નહીં. એકાદું વૃક્ષ વાવો. મેં કાલે પરમ દિવસે 700 વૃક્ષ વાવ્યા. એનું જતન કરો. દેશ બચાવો છો, ધર્મ બચાવો છો, સંસ્કૃતિ. આ દેશનો ઋષિ એમ કે ધ્યો શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, બધા તત્વની અંદર શાંતિ. નિકામે પર્જન્ય, સમય અનુસાર સારો વરસાદ થાય, સારા ફળ ફૂલ વાળા વૃક્ષો થાય. સુજલામ સુફલામ મલયજ શીતલામ શીતલામ સચ્ચ સામલામ મંદે માતરમ. આવા દેશ બનીને ઉપર ક્યારે બને? લીમડા કાપીને ખબરાવી દેવાથી ઊંટને બકરાને. લોકો ધર્મ એટલે શું સમજે? કોકને 15 રૂપિયા આપી દીધા એટલે, કોકને સીધું આપી દીધું એટલે એક સુંદરકાંડ ને હનુમાન ચાલીસા કરી લીધું. ના, ધર્મ નૈતિકતા વાળો હોવો જોઈએ. 5000ની પાવર ચોરીને 100 રૂપિયા હનુમાનજીના મંદિરમાં નાખો. તમારા બાપનો બગીચો છે? ઈશ્વર ગાંડીનો તો અમે મૂર્ખના સરદાર છીએ. આ 70 વર્ષે રખડી છે. પૈસા તો અમારી પાસે હેલિકોપ્ટર લઈને અહીં ઉતરે એટલા બધા અમે ચલાવીને જ ઉતારે ત્યાં. સાધુ કોઈ દિવસ નબળો ન હોય. સાધુ કોઈ દિવસ નબળો હોય. સાધુને ભૂખ હોય જ નહીં, સાધુને દુઃખ ન હોય. સાધુ સુખ જ વેચ્યા કરે, એનું નામ સાધુ. એની પાસે સાધ છે. મોળો વિચાર જ શા માટે આવે? અમારો બાપ ક્યાં મોળો છે? બધું આપ્યા પછી તે મહોક્ષ ખડવાંગમ પરસુર જીનમ ભસ્મ ફણીના કપાલમ ચેતી યદ્ધવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ્રોદ્યમ દતતિ તુ ભવદ્ભો પ્રણીતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. આ શિવજી. ગૌરવ હોવું જોઈએ જીવનની અંદર, ગરિમા હોવી જોઈએ. આ બધું મા બાપે કરવું જોઈએ. ખોળામાં જ બાળક હોય ને ત્યારે આ બધી વાતો એને શીખડાવી જોઈએ. નવરાવો, ધોરાવો, ખવરાવો, સુવરાવો ત્યારથી જ એને ભસ્મ ન કરતો એને આબરૂ જશે, શરમ જશે. ભસ્મ લગાડવામાં ઘા વાગશે, રુદ્રાક્ષની માળા પહેરવામાં ઘા વાગશે, શરમ લાગે. દોસ્ત તારા બાપની ઓળખાણ ભૂસી નાખીને તું શું જીવી લેવાનો હતો? તારી શું તાકાત છે? માતાઓએ આ કાર્ય કરવું પડશે. તમે આ કરશો તો જ બનશે. બેંક બેલેન્સ આટલું જોરશો તો કાંઈ નહીં મળે. આ સોનાના હાર નહીં. તમારી પ્રજાને ભસ્મ ઉપર પ્રેમ હોવો જોઈએ. કુબેરનો ખજાનો એની પાસે કુચ્ચા. આવી પ્રેક્ટિકલ લાઈફ હોવું જોઈએ તો બની શકે. બાકી 5-10 રૂપિયા વાપરી નાખો એ બહુ સહેલી વાત છે.